કતારગામ વિસ્તારમાં આવેલ પ્રસંગ જ્વેલર્સમાં 3 દિવસ અગાઉ લૂંટારુઓ ત્રાટક્યા હોય. લૂંટના ઈરાદે આવેલ બંને લૂંટારુઓએ દાગીના જોતા હુમલો કરી નાસી ગયા હોય છે. પોલીસે ગુનો નોંધી ગણતરીના દિવસોમાં જ આરોપીઓને ઝડપી લીધા છે. ક્રાઇમ બ્રાન્ચ પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ કતારગામના પાર્થ કોમ્પ્લેક્સમાં આવેલા પ્રસંગ જ્વેલર્સમાં લૂંટના ઈરાદે દુકાનમાં ઘૂસીને દુકાન માલિકને ઉપરા છાપરી ચપ્પુના ઘા મારી જીવલેણ ઈજાઓ કરી નાસી છૂટ્યા હતા. પોલીસે આ ગુનામાં સંડોવાયેલા હોય તેવા આરોપીઓ ઉપર વોચ રાખી પકડી પાડવા અલગ ટીમો બનાવી ગુનો શોધી કાઢવા સીસીટીવી ફૂટેજ, મોબાઈલ સર્વેલન્સ અને પોકેટ કોપ મોબાઈલની મદદ લીધી હતી. તેમાં બાતમીના આધારે હકીકત આધારે સરથાણા જકાતનાકા નવજીવન રેસ્ટોરન્ટની સામે વીટી સર્કલ પાસે જાહેર રોડ પરથી આરોપી સંદીપ સુરેશ ડુંગરાણી તથા નિકુલ ચકુર ભીંગરાડિયાને પોલીસે પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. બંને આરોપીઓ પાસેથી લૂંટમાં વપરાયેલા ચપ્પુ તથા ગુનો આચરવા માટે લાલ દરવાજાના પુલ નીચેથી ચોરી કરેલ વગર નંબરની હીરો સ્પ્લેન્ડર બાઇક તથા ગુનો કર્યા પછી ભાગવા માટે બીજી પણ ચોરી કરેલી હોન્ડા પેશન નંબર GJ22C6135 તેમજ મોબાઈલ ફોન નંગ 2 કુલ મળી 70,500નો મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. કતારગામની અંદર ધનમોરા રોડ પર આવેલ પ્રસંગ જ્વેલર્સની દુકાનની અંદર 2 ઈસમોએ પ્રવેશ કરી અને દુકાનના માલિક જે નીતિનભાઈ સોની છે અને પોતે જ્વેલર શોપ ધરાવે છે એ દુકાનમાં પ્રવેશ કરી અને ફરિયાદી સાથે થોડી સમય સુધી વાતચીત કર્યા પછી અચાનક છરી વડે એ ફરિયાદી નીતિનભાઈ ઉપર હુમલો કરવામાં આવેલો. એ હુમલામાં નીતિનભાઈએ પ્રતિકાર કરી અને ખૂબ બહાદુરીપૂર્વક એ બંને ઈસમો સાથે લડાઈ કરેલી અને એમાં એક ઈસમ તરત જ તે સ્થળ છોડીને ભાગી ગયેલો, પણ બીજા એક ઈસમ સાથે નીતિનભાઈની ખાસા લાંબા સમય સુધી ઝપાઝપીમાં એ નીતિનભાઈને ગંભીર પ્રકારના છરીઓના ઘા મારીને ઈજા કરેલી હતી અને ત્યાર પછી આ બંને ઈસમો એ સ્થળ ઉપરથી નાસી ગયેલા હતા. બનાવની ગંભીરતા જોતા અને જ્વેલર શોપની અંદર આ પ્રકારનો ગંભીર પ્રકારના હુમલાનો બનાવ બનેલો હોય શહેર પોલીસ કમિશનર શ્રી તોમર સાહેબ દ્વારા સુરત શહેરના તમામ અધિકારીઓ અને કર્મચારીઓને આ જગ્યા ઉપર પહોંચી અને તાત્કાલિક ગુનેગારોને પકડવા માટેની સૂચનાઓ કરેલી, જેના કારણે સુરત શહેરના અને ખાસ કરીને એ જે વિસ્તારના અધિકારીઓ તાત્કાલિક સ્થળ ઉપર પહોંચેલા. ક્રાઇમ બ્રાન્ચ અને સિટીની અન્ય બ્રાન્ચીસ પણ પોતાના અધિકારી માણસો સાથે સ્થળ ઉપર પહોંચેલા અને પ્રાથમિક દ્રષ્ટિએ જોતા ખૂબ ગંભીર બનાવ હતો અને નીતિનભાઈ ઉપર છરી વડે હુમલો થયેલો હતો. એ બાબતે એટેમ્પ ટુ મર્ડરના ગુના હેઠળ ગુનો દાખલ કરી અને એમની સારવાર કરવા માટેથી મોકલી આપવામાં આવેલા હતા. સમગ્ર બનાવ જોતા અને નીતિનભાઈની અને આજુબાજુમાં પૂછપરછ કરતા બંને ઈસમો અજાણ્યા હતા. આજુબાજુના સીસીટીવી કેમેરા જે ગુજરાત સરકાર દ્વારા અને પોલીસ ડિપાર્ટમેન્ટ દ્વારા ઇસ્યુ કરવામાં આવેલા પોકેટ કોપ અને અન્ય ટેકનિકલ સર્વેલન્સ અને મેન્યુઅલ ઇન્ફોર્મેશનના આધારે ક્રાઇમ બ્રાન્ચ દ્વારા સુરત શહેરની અંદર સતત એ જે બનાવને સંદર્ભમાં બંને ઈસમો જે અલગ અલગ દિશામાં ભાગેલા હતા તેના સીસીટીવી કેમેરા ચેક કરવામાં આવેલા અને ખૂબ મહેનતના અંતે ક્રાઇમ બ્રાન્ચની સમગ્ર ટીમો, સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચના તમામ અધિકારીઓ, તેમના કર્મચારીઓ સાથે લગભગ 80થી 100 માણસોની ટીમે સતત 3-4 દિવસ સુધી પ્રયત્નો કરેલા. છેક રાજપારડી સુધીના સીસીટીવી ફૂટેજો ચેક કરવામાં આવેલા અને બેક ટ્રેક પણ કરવામાં આવેલો અને એ દરમિયાન 2 ઈસમોને નામ જાહેર થયેલા હતા અને આ બંને ઈસમોને આજે ક્રાઇમ બ્રાન્ચના સબ ઇન્સ્પેક્ટર CR દેસાઈ અને સબ ઇન્સ્પેક્ટર PM વાળા અને એમની ટીમ દ્વારા એમની ધરપકડ કરવામાં આવી છે. એમનું નામ છે સંદીપ સુરેશભાઈ ડુંગરાણી અને બીજાનું નામ છે નિકુલ ચકુરભાઈ ભીંગરાડિયા. આ બંને ઈસમો જે છે એ મૂળ પાલીતાણા તાલુકાના 5 પીપળા ગામના વતની છે અને સુરત શહેરની અંદર આ સંદીપ જે છે એ ઘણા વર્ષોથી પોતાના પરિવાર સાથે રહેતો હતો, પણ સંદીપ છે એણે પોતાના જ ઘરમાં એક વખત ચોરી કરેલી હોય એટલે એમના ઘરના સભ્યો દ્વારા એમને પોતાના ઘરથી બહાર કાઢી મૂકવામાં આવેલો હતો, એટલે રખડતો ભટકતો હતો. આ સંદીપે પોતાના જ ગામના અને મિત્ર નિકુલ ચકુરભાઈ ભીંગરાડિયાને સુરત ખાતે બોલાવેલો. બંને જ ઈસમોએ એક જગ્યાએ 15 દિવસ માટેથી રૂમ ભાડે રાખેલો અને સતત એવા પ્રયત્નમાં હતા કે કોઈ જગ્યાએ જઈ અને લૂંટ કરી અને પછી પૈસા કમાય. આ દરમિયાન એમણે પ્રસંગ જ્વેલર્સને 3 દિવસ સુધી રેકી કરેલી અને એવું સોફ્ટ ટાર્ગેટ લાગેલો કે આ જગ્યાએથી એ હુમલો કરી અને લૂંટ કરી શકે એમ છે. એના આધારે છરી વડે એ ફરિયાદીની ઉપર હુમલો કરેલો અને ગંભીર રીતે ઈજા કરેલા, પરંતુ ફરિયાદી જે પ્રતિકાર કર્યો એના કારણે ડરી અને ત્યાર પછી બંને જણા નાસી ગયેલા હતા. જે
ગુનાની અંદર વપરાયેલું મોટરસાઇકલ છે એ પેશન મોટરસાઇકલ આ બંને ઈસમોએ સુરત શહેર ખાતે જ બનાવના 4 દિવસ અગાઉ ચોરી કરેલું હતું, જે લાલગેટ પોલીસ સ્ટેશનને હદ વિસ્તારમાંથી એક પાર્કિંગમાંથી એમણે મોટરસાઇકલની ચોરી કરેલી હતી. પછી ત્યાર પછી મોટરસાઇકલ લઈ બંને જણાએ સુરત શહેર છોડી અને પોતાનું જે મોટરસાઇકલ છે હાઈવે પર એક જગ્યાએ છોડીને ત્યાર પછી ટ્રકમાં બેસી અને નસવાડી બાજુ ભાગી ગયેલા હતા. ત્યાર પછી એમણે રાજપીપળા ખાતેથી એક બીજા મોટરસાઇકલની ચોરી કરેલી હતી અને 3 દિવસ સુધી એ નસવાડી રાજપીપળા વિસ્તારમાં આમ તેમ ભટકતા હતા. અને ત્યાર પછી આજરોજ સુરત શહેરમાં આવતા બાતમી હકીકતના આધારે અને આ બંને અધિકારીઓ અને ક્રાઇમ બ્રાન્ચના અન્ય અધિકારીઓના માર્ગદર્શન હેઠળ આ બંને ઈસમોની ધરપકડ કરવામાં આવી છે. હાલમાં ગુનાહિત ઇતિહાસ જોતા આ બંને આરોપીઓએ 2 મોટરસાઇકલની ચોરી કરી છે અને એક જે આ ગંભીર પ્રકારનો લૂંટ કરવાના ઈરાદે જે હુમલો કર્યો છે કતારગામની અંદર, એ 3 ગુનાઓનો ભેદ ઉકેલાયો છે. વધુમાં બંને આરોપીની પૂછપરછ દરમિયાન હકીકત જણાવવામાં આવેલ કે આરોપી સંદીપને પૈસાની જરૂરિયાત હોય તેણે કતારગામ ધર્મોરા રોડ પર આવેલા પ્રસંગ જ્વેલર્સમાં સોનાના દાગીનાની લૂંટ કરવાનો પ્લાન બનાવી તેના મિત્ર નિકુલને વતનથી સુરત શહેરમાં બોલાવી પોતાના રૂમમાં 15 દિવસ સુધી રાખ્યો હતો. તેઓ બંને વ્યક્તિએ પ્રસંગ જ્વેલર્સ દુકાનની આશરે 2 દિવસ રેકી કરી હતી. બાદના લૂંટના ઈરાદે અંદર જવા પામ્યા હતા અને આવી રીતે પકડાઈ ચૂક્યા છે. અઝર કુરેશી, 10 ફેડ્યુ.